હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે મહત્વપૂર્ણ 10 ચેપ્ટર જોઈ ગયા છે. તો જો આગળના 10 ચેપ્ટર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. ઉપર આઈ બટન ઉપર એની લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના મહત્વપૂર્ણ 10 ચેપ્ટર તમે જોઈ લો. હવે જે આપણે ચેપ્ટર નંબર 10 ચલાવ્યું હતું, એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર જે ચેપ્ટર ચલાવ્યું હતું એ હતું સાદું વ્યાજ, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો સિમ્પલ ઇન્ટરેસ્ટ. હવે આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 11 ની અંદર આપણે વાત કરીશું ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે કે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ. હવે સાદું વ્યાજ શું છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે એ પહેલા તમારે સમજવું પડશે. તો સાદા વ્યાજની અંદર શું હોય, તો આપણે એક સૂત્ર યુઝ કરતા હતા કે ભાઈ I બરાબર PRN ભાગ્યા 100, જેની અંદર જેટલા પણ વર્ષ માટે પૈસા મૂક્યા હોય એ વર્ષને n બરાબર લઈ લેતા હતા અને સિમ્પલ આપણે સાદું વ્યાજ તમે શોધી દેતા હતા. પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર એવું ના હોય. ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર શું હોય, તો દર વર્ષે જે તમારી મૂડી છે એ મૂડી ચેન્જ થતી રહે. હવે તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન થાય કે સાહેબ હું આજે 1000 રૂપિયા મૂકું છું તો એક વર્ષ પછી એ હજાર રૂપિયા મારા ચેન્જ થઈ જશે? ના, એવું નહીં. મતલબ કે હું શું કહેવા માંગુ છું કે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર તમને વ્યાજનું પણ વ્યાજ મળે છે. મતલબ કે પહેલા વર્ષે જે વ્યાજ મળે છે એ બીજા વર્ષ માટે એ મૂડી થઈ જાય છે. પહેલા વર્ષ માટે જે વ્યાજ મળે છે તો વ્યાજ અને મૂડી તમારી કમ્બાઈન થઈને બીજા વર્ષ માટેની મૂડી થઈ જાય છે. પછી એના ઉપર વ્યાજ મળશે, પછી એ વ્યાજ એ મૂડીની અંદર આવીને ત્રીજા વર્ષ માટેની મૂડી બની જશે. ખબર ના પડી, ટેન્શન ના લેશો, હું હમણાં એક્ઝામ્પલ કરાવીશ એટલે તમને ખ્યાલ આવશે. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર આ મેઇન ડિફરન્સ છે કે સાદા વ્યાજની અંદર માત્ર ને માત્ર દર વર્ષે મૂડી ઉપર જ તમને વ્યાજ મળતું જાય છે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર તમને વ્યાજનું પણ વ્યાજ મળે છે. ચલો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજને આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ, જેથી તમારું ક્લિયર થઈ જાય કે આ સાદા વ્યાજે હું કોઈ પૈસા મૂકું છું અને ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકું છું તો મને નફો કયામાં થશે સૌથી વધારે? તો ઓબ્વિયસલી ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર જ થવાનો છે. ચલો ઉદાહરણ દ્વારા સમજીએ. તો ₹1000 નું 10% લેખે 2 વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ તમારે શોધવાનું છે. એક્ઝામ્પલ તરીકે 1000 રૂપિયા છે મારી પાસે, કોઈ બેંક છે એ મને 10% વ્યાજના દરે શું આપે છે? વ્યાજ આપે છે. અને આ મૂડી છે 1000 રૂપિયા છે એ 2 વર્ષ માટે એ બેંકની અંદર હું મૂકી દઉં છું. હવે મારા જોડે 2 ખાતા છે, એક ખાતાની અંદર મને સાદું વ્યાજ મળે છે અને બીજા ખાતાની અંદર મને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. તો બંને ખાતામાં 2 વર્ષના અંતે સાદા વ્યાજની અંદર વધારે પૈસા હશે કે ચક્રવૃદ્ધિ વ્યાજના? તો એ આપણે જોઈએ. હવે સાદું વ્યાજ છે એ આખું ચેપ્ટર આપણે જોઈ ગયા છે. તો એનું સિમ્પલ સૂત્ર હતું કે I બરાબર શું થાય? PRN ભાગ્યા 100 થાય. P કેટલા છે? તો P છે આપણા 1000, R છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10 છે અને N છે તમારા 2 ભાગ્યા 100. તો 0 0 0 0 ઉડી જાય. તો અહીંયા 2 વધ્યા અને અહીંયા 100 વધ્યા, એટલે કે 200 આપણો આન્સર આવી ગયો. મતલબ કે 1000 રૂપિયા હું 10% લેખે 2 વર્ષે સાદા વ્યાજે મૂકું છું તો મને વ્યાજ કેટલું મળશે? 200 રૂપિયા વ્યાજ મળશે. હવે આ જ 1000 રૂપિયા 10% લેખે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકું છું તો કેટલા મળશે એ જોઈ લઈએ. તો અહીંયા શું કરવાનું, જો સૌથી પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધતા હોય તો એની અંદર મૂડી છે એ દર વર્ષે ચેન્જ થતી હોય છે. એનું કારણ એટલું જ છે કે પહેલા વર્ષે તમે કોઈ મૂડી મૂકો છો અને પહેલા વર્ષે તમને જે વ્યાજ મળે છે એ વ્યાજ મૂડીની અંદર એડ થઈ જાય છે અને એ બીજા વર્ષ માટેની મૂડી થઈ જાય છે. એટલા માટે આપણે આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ દરેક વર્ષ માટે અલગ અલગ શોધવું પડશે. સાદા વ્યાજને આપણે શું કરી નાખ્યું? n બરાબર 2 લઈ લીધા, એટલે કે 2 વર્ષનું સાદું વ્યાજ શોધી નાખ્યું. પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર તમે એવું કરી શકશો નહીં. તમારે બંનેને અલગ અલગ વર્ષના શોધવા પડશે. ચલો તો સૌથી પહેલા આપણે I1 શોધીએ, પહેલા વર્ષ માટેનું શોધીએ. તો આપણે 1000 નું 10% લેકે પહેલા વર્ષનું એટલે કે 1 લઈશું આપણે અને એનું આપણે વ્યાજ શોધીએ તો શું આવે? પહેલા વર્ષે વ્યાજ શું આવશે? તો 0 0 0 0 ઉડી જશે, તો 100 આવશે. તો આ 1000 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકો છો તો પહેલા વર્ષે આનું વ્યાજ શું આવી જશે? 100 આવી જશે. હવે આ જે 100 વ્યાજ આવ્યું ને એ મૂડીની અંદર એડ થઈ જશે. ઓકે, વ્યાજ આવ્યું એ મૂડીની અંદર એડ થઈ જશે. તો આપણી 1000 રૂપિયા મૂડી હતી અને પહેલા વર્ષે 100 રૂપિયા વ્યાજ આવ્યું તો મૂડી મારી થઈ ગઈ 1100. તો હવે જે બીજા વર્ષે મને વ્યાજ મળશે એ આ 1100 ઉપર મળશે. ક્લિયર? 1000 ઉપર નહીં મળે. જો 1000 ઉપર મળે તો એને સાદું વ્યાજ કહેવાય.
પરંતુ આ જે વ્યાજ છે એ મૂડીની અંદર એડ થઈ જાય અને બીજા વર્ષે આ મૂડીના ઉપર મને વ્યાજ મળે તો એને જ કહેવામાં આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો હવે મારે I2 શોધવાના છે. તો હવે હું મૂડી તરીકે P બરાબર શું લઈ લઈશ? 1100 લઈ લઈશ. તો 1100 ગુણ્યા 10 ગુણ્યા 1. તો આપણે બીજા વર્ષનું શોધીએ છીએ ભાગ્યા 100. તો 0000 જતા રહે. તો બીજા વર્ષે મને વ્યાજ કેટલું મળશે? 110 મળશે. તો મને ટોટલ વ્યાજ કેટલું મળ્યું? તો પહેલા વર્ષે મને 100 રૂપિયા વ્યાજ મળ્યું અને બીજા વર્ષે મને 110 રૂપિયા વ્યાજ મળ્યું. તો મને ટોટલ 2 વર્ષના અંતે કેટલું વ્યાજ મળશે? તો I1 પ્લસ I2 એટલે કે 100 પ્લસ 110 તો મને મળશે 210. કેટલું મળશે? 210 મળશે. તો અહીંયા તમે જુઓ કે 1000 રૂપિયા 10% લેખે 2 વર્ષમાં સાદા વ્યાજે મૂકો છો તો તમને 200 રૂપિયા વ્યાજ મળે છે. પણ આ જ પૈસા એટલા જ ટકા વ્યાજના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકો છો તો તમને 210 રૂપિયા મળશે. એટલે કે અહીંયા સાદા વ્યાજ કરતા ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર તમને પૈસા વધારે મળે છે. એનું કારણ એટલું જ છે કે એમાં વ્યાજનું પણ તમને વ્યાજ મળે છે. ઓકે, તો આઈ હોપ સો તમને સાદું વ્યાજ શું છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે એ બંનેની અંદર ડિફરન્સ ખબર પડી ગઈ હશે. હવે આજના ચેપ્ટરની અંદર આપણે માત્ર ને માત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ જ જોવાનું છે, કારણ કે સાદું વ્યાજ છે એ આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર જોઈ ગયા છે. તો એને હવે રિપીટ કરવાની જરૂર નથી. હવે તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન થાય કે સાહેબ એક્ઝામ્પલની અંદર 3 વર્ષ શોધવાનું હોય, 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો આ તો એક્ઝામ્પલ બહુ મોટો થઈ જાય, કારણ કે દરેક વર્ષનું અલગ અલગ શોધવાનું થાય. તો એવું ન કરવું પડે એટલા માટે ચક્રવૃદ્ધિ વ્યાજનું એક અલગથી સૂત્ર છે, જેની અંદર તમે ઈયર, પી એ બધું મૂકી દો તો તમે ઇઝીલી આન્સર લાવી શકો છો. હવે સૂત્ર શું છે? તો ચક્રવૃદ્ધિ તમારે જો વ્યાજ શોધવું હોય તો એનું સરસ મજાનું સૂત્ર છે કે A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 એની n ઘાત. જો આ સૂત્રની અંદર તમે મૂકી દો જે પણ રકમની અંદર આપેલું છે તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ મળી જાય. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય સાહેબ એ એટલે શું? આપણે શોધવાનું તો I છે ને, વ્યાજને તો આપણે I સિમ્બોલથી દર્શાવીએ છીએ. તો આમાં I તો તમને ક્યાંય દેખાતો નથી. તો અહીંયા જ અમને જે મળશે આ સૂત્ર દ્વારા તમને જે મળશે એ મળશે વ્યાજ મુદ્દલ. શું મળશે? વ્યાજ મુદ્દલ મળશે. એટલે કે વ્યાજ છે એ મુદ્દલની અંદર એડ થઈને તમને આન્સર મળશે. તો એમાંથી તમારે વ્યાજ કાઢવું પડશે. વ્યાજ કઈ રીતના નીકળે? સિમ્પલ છે કે આ વ્યાજ મુદ્દલ છે, આ વ્યાજ મુદ્દલમાંથી તમે મુદ્દલ બાદ કરી નાખો તો તમને કેટલું વ્યાજ મળ્યું એ તમને મળી જાય. મતલબ કે આ સૂત્રનો ઉપયોગ કરીને આ સૂત્રનો ઉપયોગ કરીને તમને જે આન્સર મળશે એ વ્યાજ મુદ્દલ મળશે અને એ વ્યાજ મુદ્દલમાંથી તમે પી એટલે કે મુદ્દલ તમે બાદ કરી નાખશો તો તમને કેટલું વ્યાજ મળ્યું, ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું એ તમને મળી જશે. તો ટૂંકમાં તમારે આ બે સૂત્રો યાદ રાખવાના છે. પહેલું સૂત્ર છે A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 એની n ઘાત. આ સૂત્રની અંદર તમે કોઈ પણ જો અહીંયાની અંદર કેટલી રાશિ છે? 1, 2, 3 અને 4 રાશિ છે. આ 4 માંથી ગમે તે 3 રાશિ તમને આપેલી હોય, એક રાશિ શોધવાની કે તો પણ આ સૂત્રનો ઉપયોગ કરીને તમે શોધી શકો છો. એક્ઝામ્પલ તરીકે વ્યાજનો દર નથી આપ્યો, બાકીની 3 વસ્તુ આપેલી છે, તમે શોધી શકશો. n એટલે કે વર્ષ નથી આપ્યા, બાકીની 3 વસ્તુ આપેલી છે, તમે વર્ષ શોધી શકશો. p નથી આપ્યો, ARN આપેલો છે તો તમે p શોધી શકશો. ક્લિયર? તો આની અંદર એક ફાયદો છે કે આ જે સૂત્ર છે ને આ રીતના તમે કરો. અમુક મેં જોયા છે કે અમુક સર છે એ આ રીત કરાવતા હોય છે કે પહેલા વર્ષ માટે પછી બીજા વર્ષ માટે શોધો અને પછી બંનેનો સરવાળો કરો. મતલબ કે આ જે ટેકનિક મેં કરીને એ રીત કરાવતા હોય છે. પણ આ જે ટેકનિક છે એનો એક ગેરફાયદો છે. ગેરફાયદો એ છે કે આની અંદર વ્યાજ શોધવું હોય તો ઇટ્સ ઓકે છે, પરંતુ વ્યાજનો દર શોધવું હોય તો એ તમારા માટે પોસિબલ નથી. આ રીત તમે કરશો ને તો તમને વ્યાજ શોધવું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ તો આ રીતના તમને મળી જશે, પણ તમને વ્યાજનો દર શોધવો હોય, n શોધવાનું કે તો કઈ રીતના શોધો? તો એમાં તમે વધારે કન્ફ્યુઝ થઈ જાઓ. ઓકે, તો એ વસ્તુ પોસિબલ નથી. આ રીતની અંદર પોસિબલ નથી. ઓકે, એટલા માટે આપણે જે રીત યાદ રાખવાની છે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની એ આ જ રીત યાદ રાખવાની છે, કારણ કે આની અંદર બધી રાશિ આવે છે અને કોઈ પણ 3 રાશિ આપેલી હોય, ચોથી રાશિ શોધવાની કે તો તમે આ સૂત્રના મદદથી તમે શોધી શકશો. ક્લિયર? અને તમને જે મળશે એ યાદ રાખજો, વ્યાજ મુદ્દલ મળશે, એમાંથી તમારે વ્યાજ કાઢવું પડશે. સિમ્પલ કશું નહીં કરવાનું. તો વ્યાજ મુદ્દલ મળે એમાંથી પી છે એ બાદ કરી નાખો, મુદ્દલ બાદ કરી નાખો તો તમને વ્યાજ મળી જાય. ચલો, હવે શું છે આ PRNAI એ તો મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધા, તો પણ એક ફરી વખત રિપીટ કરી દઉં છું. જે પી છે એ મુદ્દલ પ્રિન્સિપલ બતાવે છે કે તમે કેટલા રૂપિયા બેંકની અંદર મૂકો છો. R એ વ્યાજનો દર બતાવે છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ બતાવે છે. n વર્ષ બતાવે છે, નંબર ઓફ યર બતાવે છે.
એ છે એ વ્યાજ મુદ્દલ બતાવે છે, જેની અંદર મુદ્દલ પ્લસ વ્યાજ હોય છે, અને આઈ એટલે તમારું વ્યાજ બતાવે છે. ક્લિયર? તો આ બધી રાશિ છે તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે વન બાય વન એક એક ઓકે એક્ઝામ્પલ ગણીશું અને જોઈશું કે કઈ રીતના ચક્રવૃદ્ધિ વ્યાજ શોધાય છે. ચલો, પહેલો જ એક્ઝામ્પલ છે કે ₹5000 નું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે સિમ્પલ, સૌથી પહેલા હું સૂત્ર લખીશ કે A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 એની n ઘાત. આ સૂત્ર યાદ રાખી લેવાનું. ક્લિયર? ચલો, આમાં P કેટલા આપેલા છે? તો P આપેલા છે તમારા 5000, લખી દીધા 5000. 1 પ્લસ R કેટલા છે? R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, તો 12% છે, તો 12 લખી દીધા ભાગ્યા 100, અને એની n ઘાત. n એટલે શું? નંબર ઓફ યર. તો કેટલા વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે? તો 2 વર્ષ માટેનું, તો અહીંયા લખી દીધું તમારું 2. ચલો, હવે અહીંયા 5000 છે એ એમના એમ રાખું છું. હવે શું કરીશું? તો અહીંયા શું થાય? તો આ 100 છે, અહીંયા 1 છે અને અહીંયા 12 છે. તો અહીંયા શું કરો? 100 એકા 100 પ્લસ 12 એટલે કે 112. 112 ભાગ્યા 100 થઈ જશે. ઓકે, એની શું છે? 2 ઘાત છે. ચલો, તો 5000, આની 2 ઘાત છે, તો આને 2 વખત લખી દઈએ. 102 ભાગ્યા 100, સોરી 112 ભાગ્યા 100 અને 112 ભાગ્યા 100. કેમ? કારણ કે એનો વર્ગ છે, તો આને મેં 2 વખત લખી દીધું. ચલો, હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. તો સૌથી પહેલા 3 મીંડા છે, 1 2 અને 3. તો નીચેથી પણ આપણે 1 2 અને 3 મીંડા ઉડાડી દઈશું. ચલો, અહીંયાથી ભાગ ચલાવો તો 5 દુ 10 થાય, તો અહીંયાથી 5 મેં ઉડાડી દીધો. અને 2 ભાગ ચલાવો તો 112 ને ભાગો 2 થી, તો આન્સર આવશે તમારો 56. તો શું વધ્યું? તો 112 વધ્યા અને 56 વધ્યા. ક્લિયર? તો એ બરાબર 112 ગુણ્યા તમારે 56 કરવાના છે. તો 112 ગુણ્યા 56 કરો તો 6272 આવશે. તો આ શું તમને મળ્યું? તો આ તમને વ્યાજ મુદ્દલ મળ્યું, વ્યાજ નથી મળ્યું. ક્યારે પણ, કારણ કે જો અહીંયા તમે જુઓ કે આ P છે, P કરતા એનું વ્યાજ છે ક્યારે પણ વધારે ના હોય. ઓકે, તો આ વ્યાજ મુદ્દલ છે, તો વ્યાજ મુદ્દલમાંથી તમારે વ્યાજ કાઢવું પડશે. તો I બરાબર શું થાય? A માઇનસ P કરવાનું. તો 6272 એમાંથી તમારી મુદ્દલ કેટલી હતી? 5000 હતી, તો એ 5000 ને તમારે બાદ કરી નાખવાના. તો 6272 માંથી 5000 તમે બાદ કરો તો આન્સર આવશે 1272. ક્લિયર? તો 1272 એ તમારું થયું ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટેનું. ક્લિયર? તો સિમ્પલ જ છે, એક સૂત્ર ખાલી યાદ રાખી લો. એ સૂત્રમાં જે જવાબ આવશે એટલું યાદ રાખવાનું કે એ તમારી વ્યાજ મુદ્દલ મળશે, અને વ્યાજ મુદ્દલમાંથી તમારી જે મુદ્દલ છે 5000 એ બાદ કરી નાખો તો તમને કેટલું વ્યાજ મળ્યું, ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું, એ તમને મળી જશે. તો ક્લિયર છે? આઈ હોપ સો. સિમ્પલ એક્ઝામ્પલ છે. ચલો, હજુ આપણે બીજી પ્રેક્ટિસ કરીએ. ₹7500 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ચલો, તો એ બરાબર શું થાય? P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 ની n ઘાત. ચલો, P છે, P તમને 7500 આપેલા છે, લખી દીધું. 1 પ્લસ R તમને આપેલા છે 10 ભાગ્યા 100 છે, અને n બરાબર તમારા 3 છે. ઓકે, 3 વર્ષનું શોધવાનું છે. 7500, અહીંયા તમે જો કે 0 0 તમારા જતા રહે છે, તો અહીંયા 10 છે, અહીંયા 1 છે, ને અહીંયા 1 છે, તો 10 એકા 10 પ્લસ 1 એટલે કે 11 ભાગ્યા 10. તો 11 ભાગ્યા 10 એની કેટલી ઘાત છે? 3 ઘાત છે. ચલો, તો 7500 ગુણ્યા 11 ભાગ્યા 10 ગુણ્યા 11 ભાગ્યા 10 ગુણ્યા 11 ભાગ્યા 10. કેમ? કારણ કે એની 3 ઘાત છે. ચલો, તો 0 0, અહીંયાથી પણ 0 0 તમારા ઉડાડી દીધા. ચલો, અહીંયા નીચે 10 વધ્યા છે, ઉપર 11 11 11 અને 75 વધ્યા છે. ચલો, તો શું કરીશું? સૌથી પહેલા 75. 11 નો ઘન કેટલો થાય? 11 ગુણ્યા 11 ગુણ્યા 11, તો બધાને ખબર હશે 1331 થાય. ભાગ્યા શું વધ્યા છે? 10 વધ્યા છે. હવે 75 ગુણ્યા તમારે 1331 કરવાના છે, તો આન્સર આવશે 99825 આવશે, ભાગ્યા 10 છે. તમારો ફાઇનલ આન્સર આવશે 9982.5. ક્લિયર? આ શું તમને મળ્યું? તો આ તમને વ્યાજ મુદ્દલ મળ્યું. જો અહીંયા જે ગુણાકાર છે, ભાગાકાર છે, બહુ મોટો છે, તો તમારે શાંતિથી કરવાનો છે. ઓકે, તો મેં તો પહેલેથી ગણેલું છે, એટલા માટે મેં ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે મેં ડાયરેક્ટ લખી દીધો છે. બાકી તમારે શાંતિથી ગણવાનું છે. ઓકે, ઉતાવળ કરવાની નથી. ચલો, તો I બરાબર શું થાય? તો I બરાબર થશે તમારું A માઇનસ P. એ કેટલો મળ્યો? તો 9982.5 માઇનસ P તમારો કેટલો છે? 75.6 છે.
તો 9982.5 માંથી 7500 તમે બાદ કરો તો આન્સર આવે 2482.5. શું આવશે? 2482.5. તો આ તમારું શું થયું? ચક્રવૃદ્ધિ વ્યાજ થયું 3 વર્ષ માટેનું. ક્લિયર? ચલો વધીએ છીએ, હજુ આગળ વધીએ. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. કેટલા સમયમાં 10% વ્યાજના દરે ₹1000 ચક્રવૃદ્ધિ વ્યાજે 1331 રૂપિયા થાય? એટલે કે ₹1000 એટલે કે અહીંયા તમને પી આપેલો છે અને ચક્રવૃદ્ધિ વ્યાજે 1331 રૂપિયા થાય એટલે કે અહીંયા તમને એ આપેલો છે. વ્યાજનો દર તમને આર આપેલો છે અને કેટલા સમય માટે એટલે કે એન તમારે શોધવાનો છે. તો આપણું સૂત્ર શું હતું? તો એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર ભાગ્યા 100 ની એન ઘાત. એન તમારે શોધવાનું છે. ચલો એ છે એ કેટલો આપેલો છે? 1331 આપેલો છે. પી તમને આપેલો છે 1000. 1 પ્લસ આર તમને આપેલો છે 10 ભાગ્યા 100 અને એની એન ઘાત એટલે કે એન તમારે શોધવાનો છે. ચલો અહીંયા 1331 આ 1000 છે એ ક્યાં લઈ જાઉં? આની નીચે લઈ જાઉં તો અહીંયા આવી જશે 1000 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે? તો અહીંયા શું થઈ જશે? જો અહીંયા 0 અને 0 ઉડી જશે તો 10 એકા 10 અને 1 11 એટલે કે 11 ભાગ્યા 10 થઈ જશે અને એની છે એન ઘાત. ક્લિયર? આટલે સુધી ખબર પડી? હવે જુઓ આવા ટાઈપના એક્ઝામ્પલની અંદર તમને કંઈક ના કંઈક સેટિંગ કરીને આપેલું હશે. હવે તમે ધ્યાનથી જોશો ને તો આ 1331 એ 11 નો ઘન છે અને 1000 છે એ 10 નો ઘન છે. તો અહીંયા તમે આ રીતના લખી શકો કે નહીં? આ રીતના લખી શકો કે નહીં કે 11 ભાગ્યા 10 એનો અહીંયા ઘન આપેલો છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ 11 ભાગ્યા 10 છે એનો ઘન છે. તો અહીંયા બંને સરખું થઈ ગયું 11 ભાગ્યા 10 11 ભાગ્યા 10. તો અહીંયા તમે જુઓ ઓકે અહીંયા એન છે તો અહીંયા એન બરાબર તમારા શું છે? તો એન બરાબર તમને દેખાય છે કે 3. તો તમારો એન બરાબર આવી ગયો 3 વર્ષ. ક્લિયર? તો આવું સેટિંગ કરીને તમને આપેલું હશે, તમને એ રીતના બનતું જ હશે. ઓકે, કારણ કે એક્ઝામિનરને પણ ખબર છે કે એનનું મારે કઈ રીતના સેટિંગ કરવું છે કે ભાઈ સ્ટુડન્ટ જોડે કેલ્ક્યુલેટર નથી, તો આવું કંઈક સેટિંગમાં તમને આપેલું હશે. ઓકે, તો આ યાદ રાખવાનું છે કે આ ટાઈપ તમારે કરવાનું છે, કંઈક ના કંઈક સેટિંગ છે તમારે શોધવાનું છે. ચલો વધીએ છીએ આગળ. ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ. કઈ રકમ 2 વ્યાજ મુદ્દલ 11,025 થાય છે? તો અહીંયા 2 વર્ષ એટલે કે તમને એન આપેલા છે, 5% લેખે એટલે કે તમને આપેલું છે આર, ચક્રવૃદ્ધિ વ્યાજને વ્યાજ મુદ્દલ 11,025 એટલે કે તમને એ આપેલું છે. કઈ રકમ એટલે કે પી તમારે શોધવાનું છે. ચલો તો સૂત્ર શું કહે છે? એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર ભાગ્યા 100 ની એન ઘાત. પી મારે શોધવાના છે. એ કેટલા આપેલા છે? તો 11,025 આપેલા છે, લખી દીધા. પી મારે શોધવાના છે. 1 પ્લસ આર કેટલા છે? 5 છે, ભાગ્યા 100 છે. એન કેટલા આપેલા છે? એન આપેલા છે તમારા 2. ચલો 11,025 ઇઝ ઇક્વલ ટુ પી. અહીંયા શું થશે? તો અહીંયા ભલે ઉડતું હોય, જો આ રીતના પ્રોપરલી ના ઉડતું હોય તો રવા દેવાનું, એમના એમ લખી દેવાનું. પ્રોપરલી ન ઉડતું હોય ને તો એના એમ લખી દેવાનું. આમ તો 20 50 100 થાય છે, 20 50 100 થાય છે. બાકી તમે આ રીતના ઓકે ઉડતું હોય તો ઉડાડી દેવાનું. ચલો તો 20 50 100 થાય છે. ચલો તો અહીંયા 20 એકા 20 અને પ્લસ 1 એટલે કે 21 ભાગ્યા 20 થશે અને એની 2 ઘાત છે. ચલો તો 11,025 ઇઝ ઇક્વલ ટુ પી ગુણ્યા 21 ભાગ્યા 20 ગુણ્યા 21 ભાગ્યા 20. ચલો પી ને તમે કરતા બનાવી દો. તો પી ને કરતા બનાવો તો 11,025 ગુણ્યા 20 ગુણ્યા 20 ભાગ્યા 21 ગુણ્યા 21 થશે. ઓકે, તો આઈ હોપ સો આ રીતના થશે. 11,025 ગુણ્યા 20 ગુણ્યા 20 ભાગ્યા 21 ગુણ્યા 21 થશે. ચલો તો આનું સાદું રૂપ તમે આપશો. ઓકે, આનું સાદું રૂપ આપી દેશો તો તમે સાદું રૂપ તમારી રીતના આપી દેજો. હું ડાયરેક્ટ લખી દઉં છું 10,000. આનું તમે સાદું રૂપ આપશો તો 10,000 આવશે. કેટલું આવશે? 10,000. તો પી તમારા કેટલા આવ્યા? 10,000 આવ્યા. તો પી એટલે કે તમારું મુદ્દલ 10,000 આવી. એ 5% લેખે 2 વર્ષે મૂકતા તમારી વ્યાજ મુદ્દલ છે એ 11,025 થાય છે. વ્યાજ શોધવું હોય તો વ્યાજ તમે આ રીતના શોધી શકો છો. આઈ બરાબર શું થશે? એ માઇનસ પી.
તો અહીંયા તમે શું શોધી શકો છો? વ્યાજ પણ શોધી શકો છો કે કેટલું વ્યાજ થાય. તો 11,025 માંથી તમારે 10,000 છે એ બાદ કરી નાખવાના. ક્લિયર? પણ તમને અહીંયા વ્યાજ શોધવાનું કીધું નથી તો નહીં શોધવાનું. ક્લિયર? ચલો, તો આનું સાદું રૂપ આપી દેજો. 10,000 આવે છે. ઓકે, તમે તમારી રીતના આપવાનું છે, શાંતિથી આપવાનું છે. ઓકે, ઉતાવળ કરવાની નથી. ચલો, 5મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. કેટલા ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 2 વર્ષમાં ₹625 મૂકતા મુદ્દલના અંતે ₹676 મળે છે? હવે જો કેટલા ટકા વાર્ષિક દરના વાત થાય છે, તો અહીંયા તમને આર શોધવાની વાત છે. 2 વર્ષ માટે એટલે કે એન તમને આપેલો છે, 625 મૂકતા એટલે કે તમને પી આપેલો છે, અને અંતે ₹676 થાય છે એટલે કે અહીંયા એ તમને આપેલો છે. તો તમારે શોધવાનું શું છે? આર શોધવાનો છે. ચલો, તો એનું સૂત્ર શું છે? એ બરાબર પી કૌંસમાં 1 + r ભાગ્યા 100 અને એની ઘાત છે n. એ કેટલો આપેલો છે? 6, 7, 6 આપેલો છે. પી આપેલો છે 6 to 5 આપેલો છે. 1 + r કેટલો આપેલો છે? તો r તો તમારે શોધવાનો છે, ભાગ્યા 100 અને n તમને કેટલો આપેલો છે? તો n તમે જુઓ તો n તમને 2 વર્ષ આપેલો છે. ચલો, તો અહીંયા 776 છે, અહીંયા 625 છે. તો 676 ભાગ્યા તમે 625 કરી દો. આ જે 625 છે એને અહીંયા નીચે લાવી દો. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? 1 છે, પ્લસ છે, r છે અને 100 છે. તો આ 100 ને અહીંયા ગુણાવો તો 100 × 100 + r, તો 100 + r ભાગ્યા શું છે? તો ભાગ્યા 100 રહેશે અને એની શું છે? 2 ઘાત છે. ઓકે, એને આમના આમ રવા દો. હવે તમે ધ્યાનથી જોશો ને તો 676 છે એ 26 નો વર્ગ છે અને 625 છે એ 25 નો વર્ગ છે. તો આ 26 નો વર્ગ છે, આ 25 નો વર્ગ છે, તો આના સ્ક્વેર. અહીંયા પણ તમે જોશો તો 100 + r ભાગ્યા 100 એનો સ્ક્વેર. તો બંને બાજુ સ્ક્વેર થઈ ગયા, સેમ સેમ થઈ ગયું, તો સેમ સેમ તમે ઉડાડી દો. ઓકે, બંને બાજુથી સ્ક્વેર તમારા જતા રહેશે. વધીશું તો 26 ભાગ્યા 25 ઇઝ ઇક્વલ ટુ 100 + r ભાગ્યા 100 વધ્યું છે. બસ આનું સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું છે. આનું સિમ્પ્લિફિકેશન કરી દો. ચલો, તો કઈ રીતના કરશો? તો અહીંયા સિમ્પલ આ 100 છે એને અહીંયા લઈ જાઓ, આ 100 છે એને અહીંયા લઈ જાઓ. તો 26 × 100 ભાગ્યા 25 ઇઝ ઇક્વલ ટુ 100 + r m ના m. ચલો, 25 ભાગ ચલાવો તો 25 ચોક શું થઈ જશે? 100 થઈ જશે. અને 26 ચોક શું થઈ જશે? તો 26 ચોક 104 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ 100 + r. ચલો, તો r બરાબર શું થઈ ગયા? તો r બરાબર થઈ ગયા 104 - 100. તો r બરાબર તમારો પર્સન્ટેજ આવ્યો 4%. ક્લિયર? તો વ્યાજનો દર તમારો 4% આવ્યો. તો અહીંયા પણ એ રીતના ગોઠવીને જ આપેલું હશે, એ રીતના સેટ કરીને જ તમને આપેલું હશે. વધીએ છીએ આગળ. હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આપણે જે વ્યાજની ગણતરી કરતા હતા એ દર વર્ષે કરતા હતા. એટલે કે આપણે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરતા હતા કે ભાઈ દર વર્ષે જો તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય તો એ બરાબર પી કૌંસમાં 1 + r ભાગ્યા 100 અને એની n ઘાત. પરંતુ તમને એમ કે જે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ તમારે દર 6 મહિને ગણવાનું છે, દર 4 મહિને ગણવાનું છે, દર 3 મહિને ગણવાનું છે. તો શું કરવાનું? કારણ કે જો સાદું વ્યાજ હોય ને તો કઈ મતલબ કે કહેવાય કે કઈ ફરક ના પડે. તમે 6 મહિને ગણો, 4 મહિને ગણો, 3 મહિને ગણો, તમારું જે વ્યાજ મળવાનું છે એ મૂડી ઉપર જ મળવાનું છે. પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર જો તમને એમ કહી દે કે ભાઈ 6 મહિને ગણો, 4 મહિને ગણો, 3 મહિને ગણો, તો તૈયાર લોચો વાગે. કેમ? કારણ કે 6 મહિને તમને એમ કે ભાઈ દર 6 મહિને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો તો દર 6 મહિને જે વ્યાજ આવ્યું એ તમારે આગળના વર્ષની અંદર એડ કરીને એના ઉપર વ્યાજ ગણવું પડે. જ્યારે સાદા વ્યાજની અંદર તો શું હતું? જે મૂડી છે એ મૂડી ઉપર જ શું કરવાનું હોય છે? તો વ્યાજ છે એની ગણતરી કરવાની હોય છે. પરંતુ અહીંયા યાદ રાખજો, હવે તમને એક્ઝામ્પલની અંદર આવું પૂછાશે. જો હું તમને પહેલા એક્ઝામ્પલ બતાવી દઉં કે ₹7,000 નું 20% લેખે 6 મહિને, ઓકે, 6 મહિને વ્યાજની ગણતરી કરતા 1.1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો આવું તમને ક્લિયરલી લખેલું છે કે જે વ્યાજની ગણતરી છે એ દર 6 મહિને ગણવાની છે, કે દર 3 મહિને ગણવાની છે, કે દર 4 મહિને ગણવાની છે. હવે ઘણા બધા મેં સાહેબો જોયા છે એ શું કરે છે? તો આની અંદર રીત બદલી દે છે. હવે જો રીત બદલાય ને તો તમારે બીજી વસ્તુ યાદ રાખવી પડે.
પણ હવે આપણે શું કરીશું, આપણે શોર્ટકટ મેથડ યુઝ કરીશું, આપણે રીત નહીં બદલીએ, ખાલી સૂત્રની અંદર માઇનોર એવો શું કરી દઈશું, ફરક કરી દઈશું, જેનાથી તમારે સિમ્પલ એ સૂત્રની અંદર જ શું કરવાનું છે, તો ખાલી ચેન્જીસ કરવાના છે. હવે જો તમને એમ કે ભાઈ દર 6 મહિને ગણવાનું છે, તો જેટલા મહિને હોય ને એના 12ના ભાગ્યામાં મૂકી દેવાના. તો 12 મહિના હોય, ઓકે, એક વર્ષની અંદર કેટલા હોય, 12 મહિના હોય. હવે તમને 6 મહિને કે છે તો 12 ભાગ્યા તમે 6 કરો તો આન્સર શું આવે, 2 આવે. તો 2 આવે ને તો અહીંયા શું કરવાનું, n છે n ના જોડે 2 ગુણાઈ દેવાના. તો અહીંયા n હતું ને તો હવે સૂત્રની અંદર 2n કરી દેવાનું, અને જે નીચે 100 હતું ત્યાં શું કરી નાખવાનું, 200 કરી નાખવાનું. તો જે n ના જોડે ગુણાઈએ છે એ જ વસ્તુ અહીંયા પણ ગુણાઈ દેવાની. તો n ને આપણે 2 વડે ગુણ્યા તો અહીંયા પણ તમારે 2 વડે ગુણાઈ દેવાનું, તો નીચે આવી જશે 200. હવે તમને એમ કે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી દર 4 મહિને તમારે ગણવાની છે, તો કશું નહીં કરવાનું, જો 12ના ભાગે તમારે શું કરવાનું, 4 કરવાનું. તો 12ના ભાગે 4 કરો તો 4 તરી 12 થાય, 4 તરી 12 થાય. તો જવાબ 3 આવ્યો. તો તમારે શું કરવાનું, સૂત્રની અંદર n ના જોડે 3 ગુણાઈ દેવાનું, અને નીચે પણ જે 200 હતા કે 100 હતા એની જગ્યાએ શું થઈ જશે, 300 થઈ જશે. તો જે વસ્તુ n ના જોડે ગુણાવો એ જ આ નીચે જે 100 આપેલા છે એના જોડે પણ ગુણાઈ દેવાની. તો આ આપણું સૂત્ર થઈ ગયું. તમને એમ કે દર 3 મહિને ગણો, ઓકે, દર 3 મહિને વ્યાજની ગણતરી કરો, તો કશો વાંધો નહીં, ચલો 12 ભાગ્યા તમારે 3 કરી નાખવાનું. તો 3 ચોક શું થઈ જાય, 12 થઈ જાય. તો શું આવશે, 4 આવ્યો. તો કશું નહીં કરવાનું, n ના જોડે પણ 4 વડે ગુણાઈ દેવાનું, અને નીચે 100 ને પણ 4 વડે ગુણાઈ દેવાનું. તો આ તમારું સૂત્ર થઈ ગયું. તો કશું કરવાનું નહીં, દર 6 મહિને કે દર 4 મહિને કે દર 3 મહિને દે, કશું કરવાનું. શું કરવાનું, આ સૂત્રની અંદર સિમ્પલ n ના જોડે, ઓકે, 12 ના ભાગ્યા એ મહિનો કરી નાખવાનો, જે જવાબ આવે એ જવાબને તમારે 2 ના વડે n ને ગુણાઈ દેવાના, અને એ જ જવાબથી તમારે નીચે જે 100 આપેલો છે એને ગુણાઈ દેવાના. તો આ તમારા નવા સૂત્રો થઈ ગયા. ઓકે, આમાં કઈ અલગ કરવાની જરૂર નથી. ઓકે, તો જે બધા તમારી જે જૂની રીતો હોય કે જે પણ સાહેબે ચલાવી એ બધી ભૂલી જજો. હવે સિમ્પલ તમારે આ સૂત્ર ખાલી યાદ રાખી લેવાનું છે. આપણું જે સૂત્ર છે ને એક જ યાદ રાખવાનું, આ મેઇન સૂત્ર તમારે યાદ રાખવાનું, એ બરાબર p કૌંસમાં 1 + r ભાગ્યા 100 ની n ઘાત. બીજું બધું તો ઓટોમેટિક આવે છે, ખાલી થોડો એવો ચેન્જીસ કરવાનો છે, માઇનર. ક્લિયર? ચલો હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે શું કહેવા માંગે છે. તો જો ₹7,000 નું 20% લેખે દર 6 મહિને વ્યાજની ગણતરી કરતા 1.1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ તમારે શોધવાનું છે. હવે આપણું સૂત્ર શું છે, જો દર 6 મહિને કીધું છે તો આપણે શું કરીશું, a બરાબર p કૌંસમાં 1 + r ભાગે આપણે કરીશું 200. ઓકે, અને અહીંયા આવી જશે 2n. કશું નહીં કરવાનું, જેટલા મહિના છે એના 12ના ભાગ્યામાં લખી દેવાના, જવાબ 2 આવે છે તો આ 2 ને n જોડે ગુણાઈ દેવાનો, અને નીચે 100 વડે પણ ગુણાઈ દેવાનો મેન સૂત્રની અંદર. ક્લિયર? ચલો, એનાથી તમારું આ રીતના સૂત્ર બની જશે. ઓકે, હવે શું કરવાનું છે, જો હવે સૌથી પહેલા વર્ષ છે એ તમને અપૂર્ણાંકની અંદર આપેલું છે, સોરી મિશ્રની અંદર આપેલું છે, એને તમે અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કરી નાખો. તો એ શું આવશે, 2 × 2 + 1 એટલે કે 3/2. તો 3/2 વર્ષ તમને આપેલું છે. ક્લિયર? ચલો, r તમને આપેલો છે, p તમને આપેલો છે. ઓકે, બીજું તમારું કઈ જોતું નથી, એ તમારે શોધવાનો છે, સોરી i શોધવાનો છે, પણ પહેલા તમે એ શોધી નાખો. ચલો, તો p તમને આપેલા છે 7,000, મૂકી દીધા. 1 + r તમારા 20 આપેલા છે, લખી દીધા, ભાગ્યા 200. 2 n તમારા કેટલા છે, તો n છે તમારા 3/2 છે, તો લખી દઈએ. ઓકે, 2 ગુણાકાર અને 3/2 કરી દઈશું. એટલે કેમ બદલાઈ જાય છે સ્લાઇડ? ઓકે, ચલો શું કરી દઈશું, 3/2. તો 2 તમારા ઉડી જશે, તો વધ્યું શું, ખાલી ને ખાલી 3 વધ્યું. ચલો, 7,000 આપણે એમના એમ રાખીશું. અહીંયા 0 0 ઉડતા હોય એટલું ઉડાડી દઈશું. 2 ભાગ ચલાવો તો 2 દાન 10 થાય, તો 10 × 10, ઓકે, +1 એટલે કે 11/10. હવે 11/10 છે એ કેટલી વખત છે, 3 વખત કરવાના છે, કારણ કે 3 વધ્યો છે. તો 11/10 ગુણ્યા 11/10 ગુણ્યા 11/10. 3 મીંડા સાતડાના, 3 મીંડા અહીંના ઉડાડી દીધા. વધ્યું શું, તો વધ્યું 7 ગુણ્યા 13 31. ઓકે, 11 નો ઘન શું થાય, 13 31. તો 7 ગુણ્યા 13 31 કરો તો 9,317 આવે. શું આવે, 9,317. આ આપણને એ મળ્યું. તો i શોધવા શું કરવાનું, a - p કરી નાખવાનું. એ કેટલા છે, 9,317 - p કરો તો p કેટલા છે, 7,000 છે.
ઓકે, તો 9317 માંથી તમે 7000 બાદ કરી નાખો તો 2317 તમારો જવાબ આવે. તો આ તમારું શું મળી ગયું? ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું અને એની ગણતરી આપણે દર 6 મહિને ગણી. ચલો વધીએ છીએ આગળ. બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. ₹15,000 નું 10% લેખે વ્યાજના દરે મૂકતા 1 વર્ષ પછી કેટલી રકમ પરત મળે? અને કૌંસમાં તમને લખેલું છે કે વ્યાજની ગણતરી દર 6 મહિને કરવાની છે. ચલો તો સૂત્ર શું થશે? A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 200 લખીશું, કારણ કે દર 6 મહિને કરવાની છે 2n. ચલો ₹15,000 તો લખી દો 15,000. P બરાબર 1 પ્લસ R કેટલા આપેલા છે? 10 આપેલા છે, ભાગ્યા 200. 2 કેટલા વર્ષ? 1 વર્ષ પછી, તો n બરાબર તમારા 1 આપેલા છે. ચલો તો 15,000. અહીંયા શું કરીશું? તો અહીંયા આપણે 0 0 ઉડાડી દઈશું, તો 20 એકા 20 પ્લસ 1 એટલે કે 21 ભાગ્યા 20. એની 2 ઘાત છે તો એને આપણે 2 વખત લખી દઈશું. ચલો 0 0 0 0 ઉડી ગયા. 75 દુ, ઓકે, શું થાય? 75 દુ, અહીંયાથી 0 0 ઉડી ગયા. 75 દુ શું થાય? 150 થાય. ક્લિયર? હવે ઉપર શું વધ્યું? તો 75 ગુણ્યા 21 ગુણ્યા 21 વધ્યા. ચલો તો 75 75 છે, ગુણ્યા 21 ગુણ્યા 21 તમારે કરવાના છે, તો આન્સર આવશે 33,075 ભાગ્યા તમારા 2. ચલો તો આન્સર આવશે 16,537.5 તમારો આન્સર આવશે. તો આ આપણને શું મળ્યું? એ મળ્યો. તો તમારે શોધવાનું શું? તો તમારે શોધવાનું તો I છે. તો I બરાબર શું છે? ના સોરી, અહીંયા તમને એટલું જ લખેલું છે કે કેટલી રકમ પરત મળે, તો આ જ તમારો આન્સર આવશે. મતલબ કે તમારે I શોધવાનો નથી. કેટલી રકમ પરત મળે એનો મતલબ શું? કે વ્યાજ મુદ્દલની જ વાત કરી છે. તો જો તમે 15,000 રૂપિયા મૂકો 10% વ્યાજના દરે 1 વર્ષ માટે અને દર 6 મહિને વ્યાજની ગણતરી કરીએ તો તમને 16,537.5 રૂપિયા મળશે 1 વર્ષના અંતે. ક્લિયર? પણ ગણતરી છે દર 6 મહિને આપણે કરી છે. વધી આગળ ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. ₹10,000 નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થાય? અને આમાં પણ વ્યાજની ગણતરી દર 6 મહિને કરવાની છે. ચલો તો સૂત્ર શું છે? A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 200 અને ઉપર 2n. ચલો 10,000 છે તો લખી દઈએ 10,000. 1 પ્લસ R કેટલા છે? 4 છે, 200 નીચે છે, 2 અને n બરાબર તમને શું આપેલા છે? 2 આપેલા છે. ચલો આનું સિમ્પ્લિફિકેશન કરી દો તો 10,000 એમના એમ લખી દઈશું. ચલો 2 દુ શું થઈ જશે? 4 થઈ જશે. અહીંયા ભાગ ચલાવો, ઓકે, અહીંયા ભાગ ચલાવો તો 4 ભાગ ચલાવો તો અહીંયા શું આવી જશે? 50. 50 ચોક 200 થાય, તો 50 એકા 50 પ્લસ 1 એટલે કે 51 ભાગ્યા 50 અને 51 ભાગ્યા 50 ની 4 ઘાત છે. જો 2 ગુણ્યા 2 એટલે કે 4 ઘાત છે, તો 51 ભાગ્યા 50 ગુણ્યા 51 ભાગ્યા 50 ગુણ્યા 51 ભાગ્યા 50 ગુણ્યા 51 ભાગ્યા 50. ગુણાકાર છે બહુ મોટો થવાનો છે. ચલો તો 1 2 3 અને 4, તો અહીંયાથી પણ 1 2 3 અને 4 ઉડાડી દીધા. ઉપર શું વધ્યું? 51 ગુણ્યા 51 ગુણ્યા 51 ગુણ્યા 51. નીચે વધ્યું 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો નીચે તો શું આવી જશે? 625 આવી જશે. ઓકે, 5 છે એની 4 ઘાત કરો તો 625. ચલો 51 ગુણ્યા 51 ગુણ્યા 51 ગુણ્યા 51 કરશો તો તમારો આન્સર આવશે 7665201. ગુણાકાર બહુ મોટો છે, શાંતિથી કરજો. ઓકે, કેટલો આવશે? 6,76,000, સોરી એનાથી પણ વધારે છે, 76,65,201 છે ભાગ્યા 625. તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 10824.32, એટલે કે 10,824.32 રૂપિયા આવશે. આ શું મળ્યું મને? એ મળ્યો. મારે શું શોધવાનું છે? તો મારે વ્યાજ શોધવાનું છે. તો I બરાબર શું થાય? A માઇનસ P કરવાનું. તો 10,824.32 માઇનસ 10,000. ઓકે, તો મારો આન્સર આવી જશે 824.32. તો મને કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે? દર 6 મહિને ગણવાનું છે 2 વર્ષનું, તો 824.32 રૂપિયા મળશે. ચલો હવે આપણે થોડું ચેન્જીસ કરીએ. જો વ્યાજની ગણતરી દર 3 મહિને કરવામાં આવે, અત્યાર સુધી આપણે દર 6 મહિને કરતા હતા, હવે જો 3 મહિને કરવામાં આવે તો 16,000 રૂપિયાનું 20% લેખે 9 મહિનાનું
ચક્રવૃત્તિ વ્યાજ તમારે શોધવાનું છે. અહીંયા પણ તમને શું કીધું 9 મહિનાનું ચક્રવૃત્તિ વ્યાજ. ચલો તો અહીંયા પી તમને આપેલો છે, આર તમને આપેલો છે અને એન તમને 9 મહિના આપેલા છે. તો એન બરાબર 9 માસ છે, તો એને તમારે સૌથી પહેલા તો ઈયર વર્ષની અંદર કન્વર્ટ કરવા પડશે. તો એના ભાગ્યા 12 કરો એટલે આ વર્ષની અંદર કન્વર્ટ થઈ ગયા. ચલો તો ભાગ ચલાવો તો 3 તરી 9 થાય અને 3 ચોક 12 થાય. તો એન બરાબર શું આવ્યું? 3/4 વર્ષ. ક્લિયર? ચલો હવે શું શોધવાનું છે? દર 3 મહિને આપણે ચક્રવૃત્તિ વ્યાજની ગણતરી કરવાની છે. તો એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર ભાગ્યા શું આવશે? 400 આવશે. ઓકે, ઉપર શું આવશે? ફોર એન આવશે, કારણ કે દર 3 મહિને ગણતરી કરવાની છે. યાદ રાખજો, 3 મહિને એટલે કે 3 ના કરી દેતા. મેં તમને શીખવાડ્યું હતું, જેટલા મહિને ગણતરી કરવાની હોય એ 12 ના ભાગ્યામાં લખી દેવાના. દર 3 મહિને કરવાની છે, તો આપણે શું કરીશું? 3 ચોક 12. તો જે આન્સર આવે એને આપણે એન જોડે ગુણાવીશું અને નીચે 100 જોડે પણ એને જ ગુણાવીશું. ક્લિયર? તો આપણું સૂત્ર થઈ ગયું. ચલો હવે શું કરીશું? રકમની અંદર બધું મૂકી દો. આપણું આપેલું છે તો 16000 આપેલા છે, પી મૂકી દીધા. 1 પ્લસ આર તમને કેટલા આપેલા છે? તો આર તમને આપેલા છે 20/400. ફોર એન તમને કેટલા આપેલા છે? 3/4. તો 3/4 તમે લખી દો. તો 4 તમારા શું થતા રહ્યા? જતા રહ્યા. ચલો તો અહીંયા છે 16000 ગુણ્યા અહીંયાથી જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. તો 0 0 તો પહેલા ઉડી જાય છે. 2 ભાગ ચલાવો તો 2 દુ 4 થાય એટલે કે 20 થાય. તો અહીંયા આવી જશે 21. ઓકે, 20 એકા 20 પ્લસ 1 એટલે કે 21/20. એની કેટલી ઘાત છે? 3 ઘાત છે, તો એને હું 3 વખત રિપીટ કરી દઈશ. ઓકે, 3 વખત રિપીટ કરી નાખ્યું. ચલો હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. તો 0 0 0, અહીંયા પણ 0 0 0 ઉડી જાય છે. ચલો 2 ભાગ ચલાવો તો 2 8 દુ 16. ફરીથી 2 ભાગ ચલાવો તો 4 દુ 8. ફરીથી 2 ભાગ ચલાવો તો 2 દુ 4. તો અહીંયા વધ્યું શું? 2 વધ્યા ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21 વધ્યા. ચલો તો હું ડાયરેક્ટ આન્સર લખી દઉં છું, 18522. તો 18522 તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે, તમારે શોધવાનું શું? તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો સિમ્પલ છે. તમારે શું કરવાનું? તો એ બરાબર પી આઈ બરાબર એ માઇનસ પી કરી નાખવાનું. તો એ તમારા આવ્યા 18522. એમાંથી તમારે 16000 છે એ બાદ કરી નાખવાના. તો તમને જે આન્સર મળશે એ તમારો શું મળ્યો? વ્યાજ મળ્યું. ઓકે, તો આઈ હોપ સો તમે ગુણાકાર છે તમે કરી દેશો. ઓકે, મને વિશ્વાસ છે તમે કરી દેશો. સિમ્પલ જ છે. જો શું આવશે? તો 2 2 5. ઓકે, એમના એમ રહેવાનું છે. 8 માંથી 6 જાય તો શું આવશે? 2. 1 માંથી 1 જાય તો એટલે કે 2522 આવશે. શું આવશે? 2522. ઓકે, ચલો તો આઈ હોપ સો ગણતરી તો તમે કરી જ દેવાના છે. મારું કામ એટલું છે કે હું તમને શોર્ટકટ મેથડ શીખવાડું, શોર્ટકટ સૂત્ર શીખવાડું અને પદ્ધતિસર દાખલો કઈ રીતના ગણવામાં આવે એ હું તમને સમજાવું. ક્લિયર? બાકી ગણતરી છે તો તમારે જાતે જ કરવી પડશે. આના આ જ રકમ બેઠી પૂછાશે એવું તો છે જ નહીં. ઓકે, આ જે રકમ છે, રકમની અંદર અહીંયા ચેન્જીસ કરેલું હશે, અહીંયા ચેન્જીસ કરેલું હશે, અહીંયા ચેન્જીસ કરેલું હશે. તો રકમ આના પૂછાય એવું તો નથી જ. ઓકે, તો તમારી ગણતરી તો જાતે કરવી પડશે. હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો, ₹2000 નું 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રથમ વર્ષે 10%, બીજા વર્ષે 20% અને ત્રીજા વર્ષે 30% વ્યાજના દરે કુલ કેટલું વ્યાજ થાય? હવે આ દાખલો નવો છે થોડો. જો શું કીધું છે? ₹2000 નું 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રથમ વર્ષે 10%, બીજા વર્ષે 30% અને ત્રીજા વર્ષે 30% વ્યાજના દરે કુલ કેટલું વ્યાજ થાય? તો આના માટે સિમ્પલ જે આપણું સૂત્ર હતું ને, એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર છે, એની આર ભાગ્યા 100 અને એની એન ઘાત. તો આ સમજી લો કે પહેલા વર્ષ માટે છે. ઓકે, આ પહેલા વર્ષ માટે છે. તો હવે આપણે જોડે ને જોડે આપણે બીજા વર્ષ માટે કરીશું. ઓકે, આ n1 લખી દઉં, અહીંયા n2 લખી દઉં. ઓકે, આ બીજા વર્ષ માટે છે. ઓકે, સોરી, અહીંયા r1 લખી દઉં, અહીંયા r2 લખી દઉં. ઓકે, અને અહીંયા n2 લખી દઉં. આ બીજા વર્ષ માટે છે અને 1 પ્લસ r3 ભાગ્યા 100 અને અહીંયા n3 લખી દઉં. આ ત્રીજા વર્ષ માટે છે. ઓકે, તો આ રીતના તમારું સૂત્ર, જો આટલું સૂત્ર હતું ને આપણું, તો પાછળ આ બીજા બે વર્ષનું અલગ અલગ શોધવાનું છે, તો એને પણ પાછળ આ રીતના હલાડી દેવાના. તો આ તમારું સૂત્ર થઈ ગયું. ચલો હવે પી છે, પી કેટલા આપેલા છે? તો તમને 2000 આપેલા છે, લખી દઉં છું. 1 પ્લસ r1 તમારા કેટલા છે? તો r1 છે 10%. ઓકે, પહેલા વર્ષ માટે 10% છે.
n તમારા એક જ આવશે કારણ કે દરેક વર્ષનું અલગ અલગ શોધવાનું છે. તો n1 પણ એક, n2 પણ એક અને n3 પણ એક આવશે. ક્લિયર? એવું નહીં કે 3 વર્ષનું છે તો n બરાબર 3 લઈ લઈએ. ત્રણેય વર્ષનું અલગ અલગ શોધીએ છીએ તો ત્રણેયમાં અલગ અલગ એક 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 આપણે આલી દેવાના. ચલો, તો n બરાબર n1, n2, n3 તમારે એક એક થઈ જશે. ચલો, હવે વાત કરીએ R2. તો R2 તમારા કેટલા છે? 20% છે ભાગ્યા 100. અને R3 તમારા કેટલા છે? 30% છે તો ભાગ્યા 100. ચલો, હવે આનું ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે. અહીંયા 2000 છે, લખી દીધા. અહીંયા શું થશે? તો અહીંયા 0 0 ઉડી જાય તો 10 એકા 10 પ્લસ 1 એટલે કે 11 ભાગ્યા 10 થશે. ચલો, અહીંયા 0 0 ઉડી જાય તો 0 0 ઉડી જાય તો અહીંયા શું થશે? 10 એકા 10 પ્લસ 2 એટલે કે 12 તો 12 ભાગ્યા 10 થશે ગુણ્યા અહીંયા 0 0 ઉડી જાય 10 એકા 10 પ્લસ 3 એટલે કે 13 13 ભાગ્યા 10 થશે. ચલો, તો 1 2 3 1 2 3 ઉડી ગયા તો 2 ગુણ્યા 11 ગુણ્યા 12 ગુણ્યા 13 વધ્યા તો એનો ગુણાકાર કરી દો તો આન્સર આવી જશે 3 4 3 2 એટલે કે 3432 આવશે. તમારે વ્યાજ શોધવાનું છે તો i બરાબર શું કરીશું? a માઇનસ i કરી દઈશું, સોરી a માઇનસ p કરી દઈશું. તો એ કેટલા છે? તો 3432 છે. એમાંથી p એટલે કે 2000 તમારા બાદ કરી નાખો તો આન્સર તમને શું મળી જશે? 1432 રૂપિયા મળી જશે. તો આ તમારું વ્યાજ મળી ગયું. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો ખબર પડી હશે. હવે આપણે જોઈએ છેલ્લા પ્રકારના એક્ઝામ્પલ. પ્રકાર નંબર 3. આની અંદર પણ બે સૂત્રો છે. એ બે સૂત્રો ખાલી યાદ રાખી લો, તમારો એક્ઝામ્પલ છે એ સોલ્વ થઈ જાય. પ્રકાર નંબર 3 ની અંદર તમને એમ કહેશે કે 2 વર્ષ અને 3 વર્ષ માટે સાદા અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત તમારે શોધવાનો કે શું કે ખબર છે? સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત. આ શબ્દ જ્યારે પણ તમે જુઓ તો 2 વર્ષ માટેનું અલગ સૂત્ર છે અને 3 વર્ષ માટેનું અલગ સૂત્ર છે. જો તમારે 2 વર્ષ માટે સાદા અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત જોઈતો હોય તો PR² ભાગ્યા 100 નો સ્ક્વેર. આ સૂત્રમાં તમે રકમની અંદર જે પણ આપેલું હોય મૂકી દો, તમારો આન્સર આવી જશે. હવે જો તમારે 3 વર્ષ માટે સાદા અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત જોઈતો હોય તો PR² કૌંસમાં 300 પ્લસ R ભાગ્યા 100 નો ઘન. આ તમે કરી દો તો આનાથી તમને 3 વર્ષ માટેનું સાદા અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત તમને મળી જશે. ચલો, એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતના પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે પહેલું એક્ઝામ્પલ જુઓ કે મુકેશભાઈ 30,000 રૂપિયા વિદેશી બેંકની અંદર જમા કરાવે છે, જે 12% લેખે ચક્રવૃત્તિ વ્યાજના દરે વળતર આપે છે. જ્યારે અનિલભાઈ છે એટલી જ રકમ એટલે કે 30,000 રૂપિયા જ સ્વદેશી બેંકની અંદર જમા કરાવે છે, એ 12% સાદા વ્યાજના દરે વળતર આપે છે. તો 2 વર્ષના અંતે કોણે વ્યાજ વધારે મળ્યું હશે? મતલબ કે બંનેનો ડિફરન્સ શોધવાનો છે. 2 વ્યક્તિઓ છે, એમાં એક વ્યક્તિ છે એ એટલા જ પૈસા એટલા જ વ્યાજના દરે સાદા વ્યાજે મૂકે છે અને એ બીજા વ્યક્તિ છે એ એટલા જ રૂપિયા એટલા વ્યાજના દરે ચક્રવૃત્તિ વ્યાજે મૂકે છે. તો સાદા અને ચક્રવૃત્તિ વ્યાજનો તમને તફાવત માંગ્યો છે કે ભાઈ તફાવત છે કઈ રીતના શોધી શકાય. ક્લિયર? ચલો, તો એ હવે જોઈ લઈશું. તો સૌથી પહેલા આપણે સૂત્ર છે શું હતું? સૂત્ર શું હતું? તો સૂત્ર સિમ્પલ જ હતું કે PR² ભાગ્યા 100 નો વર્ગ. ક્લિયર? જો આગળ હું તમને બતાવું. ઓકે, 2 વર્ષ માટે તમને કહે તો PR² ભાગ્યા 100 નો વર્ગ. આ શું મળે છે? તમને તફાવત મળે છે. ક્લિયર? ચલો, P કેટલા છે? તો P બંનેમાં 30,000 જ હતા. ઓકે, બંને સેમ રકમો જ મૂકી હતી. R નો વર્ગ, તો R તમારા કેટલા છે? બંનેમાં વ્યાજનો દર સરખો જ હતો, 12 નો વર્ગ ભાગ્યા 100 નો વર્ગ છે. ચલો, તો 30,000 ગુણ્યા 12 ગુણ્યા 12 ભાગ્યા 100 ગુણ્યા 100. તો 4 મીંડા અહીંયાથી અને 4 મીંડા અહીંયાથી તમારા ઉડી જશે. તો અહીંયા શું વધ્યું? 3 ગુણ્યા 144. તો તમારો ફાઇનલ આન્સર આવશે 432. તો સાદા અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત તમારો શું આવ્યો? 432. એટલે કે જે અનિલભાઈ છે એ અનિલભાઈને કેટલા રૂપિયા મુકેશભાઈ કરતા વધારે મળશે? તો 432 રૂપિયા વધારે મળશે. ક્લિયર? ચલો, વધીએ છીએ આગળ. બીજા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક વ્યક્તિ 50,000 રૂપિયા ચક્રવૃત્તિ વ્યાજે મૂકે છે અને 50,000 રૂપિયા 12% સાદા વ્યાજે મૂકે છે. તો 2 વર્ષના અંતે સાદા અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત શોધો. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય સાહેબ વર્ષ તો નહીં
પણ વ્યાજનો દર બંનેમાં અલગ અલગ હોય અને મૂડી અલગ અલગ હોય તો આ વસ્તુ પોસિબલ નથી. આ જે રકમ છે તમને આ રીતના જ આપેલી હશે કે તમને રકમ એટલે કે પી સેમ આપેલો હશે, વ્યાજનો દર પણ સેમ આપેલો હશે, વર્ષ પણ સેમ હશે, ખાલી ડિફરન્સ એટલો હશે કે એક સાદા વ્યાજે મૂકે છે અને બીજો ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે. તો આ રીતના જ છે પોસિબલ, મતલબ કે બીજા એવા એ ટાઈપના એક્ઝામ્પલ નથી. ક્લિયર? આ વસ્તુ આ સૂત્રમાં આ જ રીતના પોસિબલ છે. ચલો, તો સૂત્ર શું છે? પી આર સ્ક્વેર ભાગ્યા 100 નો સ્ક્વેર. ક્લિયર? ચલો, આ શું છે? તફાવત છે. ચલો, પી કેટલા છે? તો પી છે તમારા 50,000. આર કેટલા છે? તો 12% છે, તો હું 12 ગુણ્યા 12 કરી દઉં છું, ભાગ્યા 100 ગુણ્યા 100 કરી દઉં છું. ચલો, તો અહીંયા 100 અને આ 4 મીંડા અહીંયાથી ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું? 5 ગુણ્યા 144. તો આન્સર આવી ગયો 720 રૂપિયા. ક્લિયર? ચલો, ત્રીજા નંબરનું જુઓ. કઈ રકમનું 2 વર્ષનું 4% લેખે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 1 રૂપિયો થાય છે? તો સૂત્ર શું છે? 2 વર્ષ માટે છે તો તફાવત બરાબર પી આર સ્ક્વેર ભાગ્યા 100 છે. ચલો, તફાવત તમને શું આપેલો છે કે તફાવત 1 રૂપિયો, તો અહીંયા 1 લખી દઈશું. પી આર સ્ક્વેર, તો પી તો તમને આપેલું નથી તો પી શોધવાનું છે. આર સ્ક્વેર એટલે કે 4% આપેલું છે તો આર સ્ક્વેર છે એટલે 4 ગુણ્યા 4 કરી દઉં છું, અને અહીંયા 100 નો વર્ગ છે. ઓકે, તો અહીંયા 100 ગુણ્યા 100 કરી દઉં છું. ચલો, તો ઉડાડ દો, તો ચારે ભાગ ચલાવો તો 25 ચોક 100 થાય. અહીંયા પણ શું થશે? 25 ચોક 100 થશે. તો આ 25 ગુણ્યા 25 છે એને આ બાજુ લઈ જાઓ તો પી બરાબર શું થઈ ગયા? 25 ગુણ્યા 25. તો પી બરાબર તમારો આન્સર આવી ગયો 625. ઓકે, તો પી એટલે કે મુદ્દલ તમારી શું આવશે? 625 આવશે. ચલો, હજુ આગળ વધીએ છીએ. રૂપિયા 15,000 નું 2 વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત રૂપિયા 96 છે. તો વ્યાજનો દર તમારે શોધવાનો છે. ચલો, તો તફાવત ઇઝ ઇક્વલ ટુ પી આર સ્ક્વેર ભાગ્યા 100 નો સ્ક્વેર. ચલો, તફાવત તમને કેટલો આપેલો છે? 96 આપેલો છે. પી કેટલા છે? તમારા 15,000 છે. આર તમારે શોધવાનો છે એટલે કે આર સ્ક્વેર એમના એમ રાખું છું, નીચે 100 ગુણ્યા 100 આવી જશે. ચલો, તો આર સ્ક્વેર છે 96 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા તમારા નીચે આવશે 15,000. ચલો, 3 મીંડા છે એ 3 મીંડા હું અહીંયાથી ઉડાડી દઉં છું. ઉપર 96 10 વધ્યા છે, નીચે 15 વધ્યા છે. તો ચલો, છેદ ઉડાડો તો 5 થી છેદ ઉડાડો તો 5 તરી 15 થાય અને 5 દુ 10 થશે. ત્રણેય ભાગ ચલાવો તો 3 તરી 9 અને 3 દુ 6 એટલે કે 32 અને 6. તો આર સ્ક્વેર બરાબર શું આવી ગયો? 64. 32 દુ 64 થઈ જશે. તો આર બરાબર શું થશે? અંડર રૂટ ઓફ 64. તો 64 નું વર્ગમૂળ કાઢો તો શું આવે? 8 આવે. તો 88 64 થાય. તો 8 બરાબર આર બરાબર 8% તમારો જવાબ આવી જશે. ચલો, હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 8% લેકે રૂપિયા 8,000 ના સાદા વ્યાજે અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 2 વર્ષ માટે શોધો. ચલો, સૂત્ર શું છે? તફાવત બરાબર પી આર સ્ક્વેર ભાગ્યા 100 નો વર્ગ. ચલો, તફાવત તમને શું આપેલો છે? તો તફાવત તમને નથી આપ્યો. ઓકે, શોધવાનો છે. પી કેટલા છે? તો પી છે તમારા અહીંયા આપેલા છે 8,000. તો 8,000 લખી દઉં છું. આર સ્ક્વેર એટલે કે 8 ગુણ્યા 8 કરી દઈશ અને નીચે 100 ગુણ્યા 100 કરી દઈશ. ચલો, તો અહીંયાથી 0 0 અને 0, અહીંયાથી પણ 0 0 0 જતા રહે. ચલો, 2 છે ઉપર 8, 8 નો ઘન શું થાય? તો 512 થશે, ભાગ્યા 10 છે. તો આપણો આન્સર આવી જશે 51.2. સિમ્પલ છે. ટૂંકમાં આવા શબ્દનો યુઝ કરેલો હોય સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત અને તમને લખેલું હોય 2 વર્ષ, તો તમારે આ સિમ્પલ આ સૂત્ર તમારે યુઝ કરી લેવાનું. હવે સાહેબ 3 વર્ષ હોય તો ઓકે, સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત તમને કીધું છે અને રકમની અંદર 3 વર્ષ છે તો શું કરવાનું? 2 વર્ષ હોય તો એનું માટે સૂત્ર છે. તો 3 વર્ષનું પણ મેં તમને સૂત્ર કીધું હતું. જો આ રહ્યું. તો જો 3 વર્ષ માટે હોય તો સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત તો પી આર સ્ક્વેર 300 પ્લસ આર ભાગ્યા 100 નો ઘન. તો આ સૂત્રની અંદર તમારે મૂકી દેવાના. ચલો, તો તફાવત બરાબર સૂત્ર શું હતું? પી આર સ્ક્વેર 300 પ્લસ આર
ભાગ્યા શું છે 100 નો ઘન છે. ચલો પી કેટલા છે? તો પી છે તમારા 1000. આર સ્ક્વેર તો 10 ગુણ્યા 10 કરી દઈશ. 300 પ્લસ આર, તો આર એટલે તમારા કેટલા મૂકવાના? તો આર એટલે 10 મૂકવાના. તો 300 પ્લસ આર એટલે કે 310 થશે. તો 310 હું ડાયરેક્ટ મૂકી દઉં છું. ભાગાકારમાં 100 નો ઘન છે, તો 100 ગુણ્યા 100 ગુણ્યા 100. ચલો તો 1 2 3 4 5 અને 6. તો નીચેથી પણ 1 2 3 4 5 અને 6. વધ્યું શું? તો વધ્યું માત્ર ને માત્ર 31. તો 31 તમારો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર? ચલો હજુ પણ આપણે એક એક્ઝામ્પલ ગણી લઈએ. કોઈ રકમ 10% વ્યાજે 3 વર્ષ માટે સાદા અને ચક્રવૃત્તિ વ્યાજે મૂકતા બંને વ્યાજનો તફાવત રૂપિયા 155 થાય છે. તો વ્યાજે મૂકેલ રકમ તમારે શોધવાની છે. તો તફાવત બરાબર, પહેલા સૂત્ર લખી દઈએ, તફાવત બરાબર પી આર સ્ક્વેર 300 પ્લસ આર ભાગ્યા 100 નો ઘન. ચલો તફાવત તમને આપેલો છે 155. તો 155 હું તફાવત લખી દઉં છું. પી તમારે શોધવાનો છે. આર નો વર્ગ, તો આર નો વર્ગ એટલે કે 10 છે. તો 10 ગુણ્યા 10 કરી દઈશ. અને અહીંયા શું થઈ જશે? 310 થઈ જશે. ક્લિયર? કારણ કે આર છે તમારા 10 છે. નીચે શું છે? તો 100 નો ઘન એટલે કે 100 ગુણ્યા 100 ગુણ્યા 100. ચલો જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. તો 1 2 અને 3 મીંડા ઉડે છે. તો અહીંયાથી 1 2 અને 3 મીંડા મેં ઉડાડી દીધા. ચલો પી ને તમે કરતા બનાવી દો. તો અહીંયા 155 છે ગુણ્યા અહીંયા 1 મીંડું અહીંયા અને 2 મીંડા અહીંયા, એટલે કે ટોટલ 3 મીંડા એટલે કે 1000 અહીંયા લખી દઉં છું ડાયરેક્ટ. અને ભાગ્યા શું થઈ જશે? 31 થઈ જશે. ચલો 31 તમે ભાગ ચલાવો તો 31 પંચા 100 ને શું થાય? 55 થાય. 31 પંચા. તો પી બરાબર તમારો આન્સર આવી ગયો 5000. ક્લિયર? તો તમારી મુદ્દલ કેટલી હતી? 5000 હતી. તો આ સાથે આપણું ચક્રવૃત્તિ વ્યાજ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. 3 ટાઈપના એક્ઝામ્પલ આપણે જોયા. સૌથી પહેલા ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું એ આપણે જોયું, સિમ્પલ એક્ઝામ્પલ જોયા. એના પછી જે ચક્રવૃત્તિ વ્યાજ છે એ દર 6 મહિને ગણતરી કરો, દર 3 મહિને ગણતરી કરો, દર 4 મહિને ગણતરી કરો. એની અંદર સૂત્ર કઈ રીતના થોડું ચેન્જ થાય છે એ આપણે જોઈ લીધું. અને છેલ્લે આપણે જોયું કે સાદા અને ચક્રવૃત્તિ વ્યાજનો 2 વર્ષ અને 3 વર્ષ માટેનો તફાવતના એક્ઝામ્પલ કઈ રીતના ગણી શકાય. તો આઈ હોપ સો બધાને ચક્રવૃત્તિ વ્યાજની અંદર ખબર પડી હશે. આ 3 ટાઈપના એક્ઝામ્પલ જ ચક્રવૃત્તિ વ્યાજની અંદર પૂછાય છે. તે 3 સૂત્ર આધારિત છે, કઈ નવું છે નહીં. 3 સૂત્રો યાદ રાખી લો, તમારું ચક્રવૃત્તિ વ્યાજ અહીંયા પૂરું થઈ જાય. તો આઈ હોપ સો બધાને લેક્ચર ગમ્યો હશે. હજુ પણ તમને ચક્રવૃત્તિ વ્યાજની અંદર કંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.